હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર. યુટ્યુબની ચેનલની અંદર આપનો આ ત્રીજો લેક્ચર આ ચેપ્ટરને ધ્યાનમાં લઈને. હવે આ ચેપ્ટરને ધ્યાનમાં લઈને આપણે જે લેક્ચર આપણે લાસ્ટ જોઈ ગયા છે તે તમારી સાપેક્ષમાં રજૂ કરેલો છે, જેની અંદર આપણે અભિવ્યક્તિ વિશે વાત કરતા હતા, ગુણાત્મક અને જથ્થાત્મક અભિવ્યક્તિ વિશે વાત કરી હતી, જેમાંની 7 અભિવ્યક્તિઓ તમારી સાપેક્ષ રાખી હતી. દળ ટકાવારી હોય, કદ ટકાવારી હોય, દળ કદથી ટકાવારી હોય, પાર્ટ્સ પર મિલિયન હોય, મોલ અંશ હોય, મોલાલિટી હોય કે મોલારિટી હોય. આ બધી જ વસ્તુ એનસીઆરટીના સિલેબસ મુજબ તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે. મેં તમને કાલે જ આગ્રહ કર્યો હતો કે આ બધી જ વસ્તુ બેઝ તમને જે ચોપડીમાં આપેલી વસ્તુ છે, ટેક્સ્ટબુકમાં આપેલી વસ્તુ છે, બધી વસ્તુ તમારી સાપેક્ષ મેં એક્સપ્લેન કરી હતી, દર્શાવી હતી અને સાથે આગ્રહ કરીને કર્યો હતો કે તમે એ ખાસ રિમેમ્બર કરો, વિચારો અને તેને ખાસ કરીને દાખલાઓ માટે ઉપયોગી ગણીને પાકી કરી નાખો. તો આ તમે પાકી કરી નાખી હશે એવું હું વિચારીને આગળ વધું અને અત્યારે તમારી સાપેક્ષ એવી વસ્તુ લઈને આવ્યો છું કે જે ફરી તે જ રાશિઓને ધ્યાનમાં લઈને વાત કરીશું આપણે આજે. આજના લેક્ચરની અંદર હું ફરી એકવાર એ બધી રાશિઓને ધ્યાનમાં લઉં છું, ત્યારબાદ એવી રાશિઓનું પણ નામ લઉં છું કે જેની અંદર તમને એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ તમને ઉલ્લેખનીય નથી, પરંતુ એ આપણા સિલેબસોની અંદર છે, કોઈને કોઈ રીતે સંકળાયેલી છે, એટલા માટે તેને ધ્યાનમાં લેવી એ જરૂરી બનેલી છે. જેમ કે મેં કાલે જ વાત કરી હતી તે મુજબ તમારી અત્યારની પહેલી રાશિ તમને આઈ થિંક કે દેખાઈ જ આવી છે, નોર્માલિટી. મેં કાલે પણ વાત કરી હતી કે અલગ અલગ પ્રકૃતિ ધરાવતા અલગ અલગ નામ જ્યારે તમારી સાપેક્ષ આવે ને ત્યારે કોઈને કોઈ અડચણો આપણા દિમાગમાં આવતી હોય છે. તો એમાં જ આ નોર્માલિટી પણ પહેલાં સ્થાને છે, જેમાં એક નાનો એવો શબ્દ તમને વારંવાર તકલીફ આપે છે અને એ છે તુલ્યભાર. એ તુલ્યભારની વિગતવાર માહિતી આવતા લેક્ચરોમાં આપણે જોઈશું, પરંતુ અત્યારે હું સિલેબસ વાઇઝ જો ભણાવું છું તો એમાં ફક્ત ને ફક્ત આજે એવા હું સૂત્રો તમને આપી રહ્યો છું અત્યારે કે જે તમારા GNET બેઝ પણ અગત્યના હોય, જેમાં ડાયરેક્ટ કોન્સેપ્ટ વાઇઝ તમારા સંબંધો પણ આવી જાય છે, તમારા અલગ પ્રકારની પ્રકૃતિને લક્ષીને ડાયરેક્ટ કન્વર્ઝેશન પણ આવી જાય છે. જેમ કે વાત કરું નોર્માલિટીની, જો નોર્માલિટીની વાત કરતો હો તો સ્વાભાવિક છે કે નોર્માલિટીને સમપ્રમાણતા અથવા તો ગ્રામતુલ્ય પણ કહેવાય છે, જેનું સૂત્ર તમારી સાપેક્ષ રજૂ કરેલું છે. આ પ્રમાણના સૂત્ર મેં બાકીનામાં પણ લખ્યા છે, એટલે કે મોલારિટીમાં પણ છે ને મોલાલિટીમાં પણ છે. વાત કરીશું 1 by 1. નોર્માલિટી N, કેપિટલ N. તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સૂત્ર છે, એવા કુલ 3 સૂત્ર તમને પાસે રજૂ કરું છું. હું સૂત્રને વાગડતો નથી, પરંતુ તમારી સાપેક્ષ રજૂ કર્યા છે તો એ વસ્તુ હું સમજાવતો જાઉં છું, ફક્ત ને ફક્ત હું સમજાવીશ. તો આ જે 3 સૂત્ર છે એમાં ફેર શું છે તો કે જ્યારે પણ તમારી પાસે બધી પ્રકારની માહિતી મળેલી હોય વિગતવાર ત્યારની માહિતી છે, પરંતુ જો તમને ડાયરેક્ટ આપ્યું છે વેટ બાય વોલ્યુમ, દળ કદથી ટકાવારી તમને આપી હોય અને ત્યારે નોર્માલિટી માગી છે, તો તમે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યુઝ કરો, કેમ કે તમારું કામ એ સરળ બનશે. જો દળ કદથી ટકાવારી આપી છે તો સ્વાભાવિક છે કે તમે દળ કદને લક્ષીને તમે દ્રાવક અને દ્રાવ્યને અલગ કરશો, તેમાંથી મળતી ઇન્ફોર્મેશન તમે મેળવશો અને એ મળ્યા પછી તમે એપ્લાય કરશો સૂત્રની અંદર, તો એ સ્ટેપમાં વધારો થશે. પરંતુ જો તમે ડાયરેક્ટ આ સ્ટેપ મૂકી દેશો તો સરળતાથી તમારું કામકાજ પતતું હશે. એવી જ રીતે W/W, વેટ બાય વેટ, તો આ જ વસ્તુ તમારા માટે સરળતા લઈ આવે છે અને તમારા ખાસ કરીને જે NEET હોય તો આ બધી જ વસ્તુ ત્યાં અગત્યની બનશે, કેમ કે આજના દિવસના જેટલા પણ સૂત્ર આપું છું લેક્ચર દરમિયાન, તો એ બધા જ સૂત્ર તમારા જે NEET બેઝ પણ ફોકસ બેઝ રાખવા. અમુક એક્ઝામ્પલ આપણે પાસે જોવાના છે જે સિમ્પલ એક્ઝામ્પલ હશે, કેમ કે જે NEET બેઝ એક્ઝામ્પલ બહુ જ બધા છે. એ બહુ જ બધા એક્ઝામ્પલ આપણે પાછળથી લઈશું. અત્યારે 1 by 1 આ વસ્તુને સરળતાથી સમજીએ. ત્યારબાદ મોલારિટીની વાત કરીએ, જેને ગ્રામ આણ્વીયતા પણ કહીએ છીએ. મોલારિટીનું સૂત્ર તમે કાલે શીખી ગયા છો, તે પૂરતું તમે જાણો છો કે તમારી પાસે એક સૂત્ર ઉપરનું તો પહેલું તો તમારી પાસે ઓલરેડી હતું. ત્યારબાદ પછીનું પણ સૂત્ર જે ઉપરના જેવું જ છે, પરંતુ ફેર શું છે? ફેર છે તો તુલ્યભાર છે અહીંયા, તો અહીંયા છે અણુભાર. તો ફક્ત ને ફક્ત અહીંયા તુલ્યભાર છે, અહીંયા અણુભાર છે. આ ફેર છે મોલારિટીમાં અને નોર્માલિટીમાં. ઓકે, અને એના કારણે જ તેનો સરળતાથી સંબંધ તમને મળી જાય છે N = M
અણુભારના છેદમાં તુલ્યભાર. ખાસ વિદ્યાર્થી મિત્રોને ધ્યાન આપવાનું છે, જો તમારી પાસે મોલારિટી માંગી છે ને તો આ બંને ક્યાં જશે? બરાબરની પેલી બાજુ જાય. બરાબરની પેલી બાજુ જાય તો અંશમાં તુલ્યભાર આવી જશે અને અણુભાર છેદમાં આવી જશે. એટલે એમ કહેવા માગું છું, એમને કરતાં બનાવો તો આ બંને ક્યાં જશે? બરાબરની પેલી બાજુ. તુલ્યભાર અંશમાં જશે, અણુભાર છેદમાં જશે. તો એક્સ્ટ્રા સમીકરણ સ્વરૂપનું જે ફોર્મ્યુલા બનાવીને પણ અત્યારે જ લખી રાખવું, તે તમારી સાથે વાંચતી વખતે ખાસ ધ્યાનમાં આવે. આગળ વધીએ તો હવે છે મોલાલિટી. બધા જ ફોર્મ્યુલા લખી લેવા, વિડીયોને પોઝ કરીને સાથે સાથે. નોર્માલિટી, ત્યારબાદ મોલારિટી, ત્યારબાદ જોઈએ છે હવે મોલાલિટી, જેને સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. પેલું સૂત્ર તમે જાણો છો, તે જ છે જે આપણે કાલના લેક્ચરમાં જોઈ લીધું. હવે આવે છે આ એમ ઇઝ ઇક્વલ ટુ, ફરી એકવાર આ જે સૂત્ર છે તે સૂત્ર આના જેવું જ છે, ઓકે, પરંતુ અહીંયા થઈ જાય છે દ્રાવ્યતા. ઉપરના સૂત્ર સાથે ફોકસ બેઝ તમારે જોતું રહેવાનું, કેમ કે તેમાંથી જ આપણે બનાવેલા હોય સૂત્ર, કોઈ સૂત્ર અલગથી તારવેલા નથી. ફક્ત ને ફક્ત કોઈ સરળ સ્વરૂપમાં લાવવાની એક ટ્રાય કરી હોય છે અને એ ટ્રાય તમારા માટે હોય છે અને સરળતાથી તે વાપરીને તમારો સમય બચાવવાની એક ટ્રાય હોય છે, ઓકે. તો એમ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ દ્રાવ્યતા અપોન દ્રાવ્યનું આણ્વીય દળ. એવી રીતે ખાસ કરીને દ્રાવ્યની ટકાવારી સ્વરૂપમાં જ્યારે પણ તમને કોઈ સ્વરૂપ આપેલું હોય અથવા તો ટકાવારી તમે મેળવી લેતા હો તો પણ તમને સરળતાથી મોલારિટી મળી જાય છે. તો સૂત્ર એવું છે કે 100 ઇન્ટુ દ્રાવ્યનું વજનથી ટકાવારી, જેને હું એક્સ કહું છું, વજનથી ટકાવારીને શું કહેતો? એક્સ કહેતો. તો વજનથી ટકાવારીને છેદમાં જ્યારે હું લઉં ત્યારે હું 100 માઇનસ વજનથી ટકાવારી. અહીંયા એક્સનો મતલબ શું છે? દ્રાવ્યની વજનથી ટકાવારી. ચાલો આગળ વધીએ તો સાથે સાથે કરવાનું છે દ્રાવ્યનું આણ્વીય દળ, ઓકે. સરળતાથી આ સ્વરૂપ મળતું હોય અને ત્યારે તમને મોલારિટી મળી જશે, પરંતુ અહીંયા જરૂરી બને છે સૂત્રને ફોકસમાં લઈને સરળતાથી પાકા કરવા. કેપિટલ એમ અને સ્મોલ એમ એટલે કે મોલારિટી અને મોલાલિટી, મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ હોય તો કેપિટલ એમ અને સ્મોલ એમ વચ્ચેનો 1 બાય 1 તમને કરતાં બનાવીને બે અલગ અલગ સૂત્ર તમને આપ્યા છે. જો તમારી પાસે સ્મોલ એમને મેળવવાનો છે ત્યારે તમને મોલાલિટી આપેલી છે. ફરી એકવાર સ્મોલ એમ એટલે કે મોલાલિટી તમારે મેળવવાની છે ત્યારે મોલારિટી તમને આપેલી છે, તો સરળતાથી તમે ઉપરનું સૂત્ર મૂકી શકો છો. પરંતુ મોલારિટી તમારે મેળવવાની છે અને મોલાલિટી તમને આપેલી છે, સરળતાથી નીચેનું સૂત્ર મૂકી શકો છો. અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સરળતાથી સરળ દાખલો કરી શકો છો. ખાસ કેમ કે અહીંયા જો ઘનતાનો પણ ઉપયોગ થયેલો છે તો સ્વાભાવિક છે અહીંયા ઘનતાનો ઉલ્લેખ હશે. કેમ કે ઘનતાનો ઉલ્લેખ ન આપ્યો હોય તો તમારી પાસે જ્યારે કેપિટલ એમ મેળવીએ છીએ ત્યારે લખેલું છે છેદમાં દ્રાવણનું કદ, જે તમને ન મળી શકે. કેમ કે બહુ બધી વસ્તુની માહિતી તમે બધી સરેરાશ બધી વસ્તુ જોઈ લેશો એટલે સમજ આવી જ જશે હું શું કહેવા માગું છું ને કઈ રીતે કયા બેઝ પર કહું છું તે. પરંતુ અહીંયા ફોકસ તમારું હોવું જોઈએ કે કઈ રાશિ કોની સાથે સંકળાયેલી છે. ઘનતાનું નામ પડે છે તો સ્વાભાવિક છે કે ઘનતા જે છે તે દ્રાવકની હશે. તમારી પાસે જે પણ સૂત્ર છે, ફોર્મ્યુલા છે, એ બધા જ ફોર્મ્યુલા સૂત્રો એ અગત્યના છે, પણ એની એક એક માહિતી તમને સરળતાથી સમજમાં આવવી જોઈએ કે અહીંયા કયા બેઝ પર આપણે લીધી છે. ચાલો આગળ વધીએ તો મોલ અંશની વાત કરીશું. મોલ અંશ જેને આપણે કેપિટલ એક્સ બોલીએ છીએ, જે નોર્મલ સૂત્ર તમે બધા જાણો છો, આ ત્રણ સૂત્ર તમે ઓલરેડી જાણતા હતા તે જ છે. પરંતુ જ્યારે આ સૂત્રની વાત કરું ને તો અહીંયા કંઈક અગત્ય ખાસિયત એ વસ્તુ છે, તે તમને મોલારિટી આપેલી છે. શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? મોલારિટી આપેલી છે. જો મોલારિટી તમને આપેલી હોય ને તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસેની જે ઘનતા છે ને તે પણ તમને આપશે અને એ ઘનતાને ધ્યાનમાં લઈને મોલારિટીનો ઉપયોગ કરીને તમે સરળતાથી મોલ અંશ મેળવી શકો છો. તો આ જ વસ્તુ અહીંયા અગત્યની બનતી હતી. તો સૂત્ર એની ફોર્મ્યુલા કંઈક આ રીતે તૈયાર થાય છે. ફોર્મ્યુલા x2 ઇઝ ઇક્વલ ટુ, x2 એટલે કે સ્વાભાવિક છે કે ઘટક તમારો જે છે એ x2ને ધ્યાનમાં લીધું, મતલબમાં બીજો ઘટક હશે, ઓકે. બે ઘટક લીધા છે x1 અને x2, તો સ્વાભાવિક છે બીજો ઘટકને ધ્યાનમાં લઈને આ સૂત્ર અત્યારે મેં લખ્યું છે. m1 અપોન m1 માઇનસ m2 પ્લસ ડી. અહીંયા કેપિટલ એમનો મતલબ છે મોલારિટી, m1નો મતલબ છે દ્રાવકનું આણ્વીય દળ, m2નો મતલબ છે દ્રાવ્યનું આણ્વીય દળ
અને ડીનો મતલબ તો તમે જાણો છો, ઘનતા છે. સાથે સાથે ઉલ્લેખનીય રીતે લખેલું પણ છે, એ ખાસ લખવું જરૂરી છે, સાથે લખી દેજો. આગળ વધીએ તો તમારા માટે આવે છે હવે નેક્સ્ટ સ્મોલ એમ, એટલે કે મોલાલિટી અને એક્સ વચ્ચેનો સંબંધ. હમણાં આપણે જોયો ને તે મોલારિટી વચ્ચેનો સંબંધ હતો, આ છે મોલાલિટીનો સંબંધ. ઓકે, સ્મોલ એમ છે તો સ્મોલ એમ પરથી તમે મેળવી શકો છો XA ઇન્ટુ 100 નો 1000, ઓકે, 1000 અપોન XB ઇન્ટુ MB, અને સરળતાથી તમને માહિતી તમને આપેલી છે. તો આ બીજો સંબંધ થઈ ગયો. એક પહેલો સંબંધ હમણાં આપણે જોયો તે મોલારિટી અને એક્સ વચ્ચેનો હતો, આ મોલાલિટી અને એક્સ વચ્ચેનો છે. બંને વસ્તુ અહીંયા અગત્યની બની હતી. ત્યારબાદ અગત્યની વસ્તુ તો અહીંયા હવે આવે છે. બધી રાશિઓ આપણે જોઈ લીધી, પરંતુ ક્યારે પણ આપણે આનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે પણ એનસીઆરટી બેઝની વાત થતી હોય તો એનસીઆરટી બેઝમાં આ વસ્તુ તમારા માટે નથી આપી, પરંતુ જ્યારે ઓલ્ડ ટેક્સ્ટબુકની વાત કરવામાં આવે, જૂની ટેક્સ્ટબુકની વાત કરવામાં આવે તો એઝ અ સિલેબસની અંદર જ ગુજરાત ગવર્મેન્ટની જે ચોપડી હતી તેની જ વાત કરું છું. સિલેબસની અંદર જ તમારી ફોર્માલિટી નામનો ટોપિક હતો, ત્યારે પણ એક અભિવ્યક્તિ તરીકે ફોર્માલિટીનો યુઝ થતો હતો. કેમ કે કદાચ ફોર્માલિટી વસ્તુ તમે સમજશો શું કામ એ યુઝ થાય છે તો તમને ખ્યાલ આવશે. તમારી સાપેક્ષે ટોપિક રાખ્યો છે એ ટોપિક છે ફોર્માલિટી. ફોર્માલિટીને સમજશે. જ્યારે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં પણ આયનીય સ્વરૂપે ન હોય, આયનીય સ્વરૂપે જ હોય, અણુ સ્વરૂપે હોતા નથી. ખાસ વસ્તુ અહીંયા ઉલ્લેખનીય રીતે જે હું બોલું છું ને તે વાક્ય રચના સાથે સમજજો. લખાણ સાથે મેં તમને તમારી સ્ક્રીન પર આપ્યું જ છે. આયનીય સંયોજનો જે છે ને તે સામાન્ય સ્વરૂપમાં પણ આયનીય સ્વરૂપમાં જ છે. મતલબમાં હું NaCl લઉં છું, જો તે આયનીય સંયોજન તરીકે સ્વીકારું છું તો Na+ અને Cl- ના સ્વરૂપમાં જ હશે. એક ઇલેક્ટ્રોન ઓછો અને એક ઇલેક્ટ્રોન વધુ, યોગ્ય રીતે Na+ નો એક ઇલેક્ટ્રોન ઓછો અને Cl- નો એક ઇલેક્ટ્રોન વધુ, આવી રીતે પોતાના આયનીય સ્વરૂપમાં જ હશે. ઓકે, તે અણુ સ્વરૂપમાં રહેતા નથી. અને તેથી જ આ બધી જ ફોર્મ્યુલાઓ જ્યારે પણ ભેગી થતી હોય છે ત્યારે ખાસ એક ચોક્કસ એક્ટિવિટી કરવામાં આવી, અને એ વસ્તુ હતી કે તેની આણ્વીય દળને બદલે સૂત્ર દળની ઉપયોગિતા લેવામાં આવી. મતલબમાં શું હતું કે આણ્વીય દળ શું ને સૂત્ર દળ શું, તો પેલો પ્રશ્ન અહીંયા થવો જોઈએ. તો આણ્વીય દળ અને સૂત્ર દળને સમજવા માટે એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ, અને એ એક્ઝામ્પલ એટલે કે પોટાશ એલમ. તમારી પાસે એક બહુ લાંબી એવી ફોર્મ્યુલા તમને આપી છે, એ પોટાશ એલમની છે. અને પોટાશ એલમની જે પણ ફોર્મ્યુલા છે કે આ રીતે છે, K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O. જેનું આણ્વીય દળ મેળવવા જઈએ ને તો આપણે જાણીએ આણ્વીય દળ કઈ રીતે મળે, તો કે જેટલા પણ મોલિક્યુલ્સ છે ને તેને બધાનો મોલિક્યુલર માસ લઈ લેવાનો અને સરવાળો કરી દેવાનો એટલે આણ્વીય દળ મળી જાય, અને એ મળે છે 948 ગ્રામ મોલ ઇનવર્સ. ઓકે, પરંતુ આપણે મેળવીએ હવે સૂત્ર દળ. ઓકે, કેમ કે આપણે વાત કરી તે મુજબ આણ્વીય દળ નથી લેવાનું, સૂત્ર દળ લેવાનું છે. આપણે ફોર્માલિટી આ જે વસ્તુ મેળવીએ છીએ કે નવું નથી. ઓકે, ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો મોલારિટી જે છે ને એ જ તમારા માટે ફોર્માલિટી છે, પરંતુ આવા આયનીય પદાર્થો જે છે ને તેના માટે શબ્દને ટ્વિસ્ટ કરીને મૂક્યો છે, ફોર્માલિટી કરીને મૂક્યો છે, એક નાની એવી રાશિ બદલીને. એ નાની એવી રાશિ શું છે તો કે આણ્વીય દળ છે. આણ્વીય દળ છે તેના સ્થાને હું મૂકું છું સૂત્ર દળ. ઓકે, તો જે આપણે ફોર્મ્યુલા જોઈ એ ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈને તમારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર લખું છું હવે હું, અને એ કાંઈક હાઇલાઇટ કરું છું તે મુજબ આ સ્વરૂપમાં છે, જેમાં KLSO4 ઇન્ટુ 12H2O. ઉપરના સૂત્રમાં જોઈ શકો છો પોટેશિયમ 2 વખત છે, SO4 કુલ 4 વખત છે, Al2 મતલબમાં એલ્યુમિનિયમ 2 વખત છે, ઇન્ટુ 24H2 મતલબમાં H2O 24 મતલબમાં 24 વખત છે. તો ઇનડાયરેક્ટલી હું સૌથી સામાન્ય એવી રાશિ એટલે કે 2 કોમન લઈ શકું છું. 2 કોમન લઈશ એટલે પોટેશિયમ અને એલ્યુમિનિયમ એક વાર થઈ જશે. SO4 કુલ 4 વખત છે, બાય 2 કરવું એટલે 2 વખત. 24H2O છે, બાય 2 કરીશ એટલે એક સ્વાભાવિક છે 12H2O. અને તે સમયે જે પણ
તેનું દળ નીકળી આવે છે તે દળને જ આપણે બોલીએ છીએ સૂત્ર દળ. શું બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સૂત્ર દળ. અને આપણે આ ફોર્માલિટી નામનો જે પણ શબ્દ ઉલ્લેખનીય જોયો એ ફક્ત ને ફક્ત આયનીય સ્વરૂપના ઘન અવસ્થાના પ્રમાણ માટે જ ઉપયોગી છે. તો આ સંયોજનો જેમ કે પોટાશ એલમ જે છે એના જેવા એલમ જે પણ છે તેના સ્વરૂપમાં વપરાય છે. સામાન્ય રીતે એક ફોર્મલ કોને કહેવાય? તો એની ડેફિનેશન કંઈક આ રીતે હોઈ શકે. એક ફોર્મલ કોને કહેવાય? જેમ આપણે મોલર બોલીએ છીએ, જેમ આપણે મોલલ બોલીએ છીએ, તો એક ફોર્મલ કોને કહેવાય એ વસ્તુની ડેફિનેશન હોય તો લખ્યું હોય તો લખતા જજો કે સામાન્ય તાપમાને 1 લીટર જલીય દ્રાવણના સામાન્ય તાપમાને 1 લીટર જલીય દ્રાવણમાં પદાર્થના 1 ગ્રામ સૂત્ર દળ જેટલું વજન ઓગાળવામાં આવતું હોય અને જે દ્રાવણ બનતું હોય તેને વન ફોર્મલ દ્રાવણ કહેવાય. તમારી પાસે અહીંયા કોઈ વસ્તુ નવી કરી નથી. અહીંયા કોન્સેપ્ટ આખો મોલારિટીનો છે. ફક્ત ને ફક્ત એક શબ્દ ચેન્જ કર્યો, એ હતો સૂત્ર ભાર. કેના સ્થાને? તો કે આણ્વીય દળને આધારે, આણ્વીય દળના સ્થાને એટલે કે અણુભારના સ્થાને. ઓકે, અને તેને કારણે આપણે ફોર્માલિટી શબ્દનો ઉલ્લેખ કર્યો. અહીંયા એક ખાસ નાની એવી બાબત હું તમને સમજાવવા માગું છું. એ વસ્તુ અત્યારે સવાલ સ્વરૂપે તમને હું પૂછું છું. જો યોગ્ય રીતે જણાય તો એ ચોક્કસ વિચારશો, કેમ કે એના નેક્સ્ટ લેક્ચરોમાં જ હું તમને એનો આન્સર પણ યોગ્ય રીતે તમને હું આપીશ. સમજો કે તમારી પાસે એક મોલર દ્રાવણ અને એક મોલલ દ્રાવણ, જેમ અત્યારે મેં ડેફિનેશન બોલી તે રીતે જ હું વાત કરું છું. એક મોલર અને એક મોલલ દ્રાવણ બનાવવું છે. તમે એક્ઝામ્પલમાં કોઈ પણ લઈ શકો છો. એક્ઝામ્પલ કીનું બનાવવું છે એ તમે નક્કી કરશો, કેમ કે જવાબ તમારે આપવાનો છે. હું ફક્ત સવાલ તરીકે એટલું પૂછું છું કે તમારે જો બનાવવું છે, તમે લેબમાં જઈ રહ્યા છો, તમે એઝ અ કેમેસ્ટ્રી પર્સન તરીકે લેબમાં કોઈ કામકાજ કરો છો, ટાઇટ્રેશન કરી રહ્યા છો ઇન કેસ, અને તે સમયે તમારે કોઈ એસિડનું 1 મોલર દ્રાવણ બનાવવાનું છે. કઈ રીતે બનશે? અને એ જ રીતે 1 મોલલ દ્રાવણ બનાવવાનું છે. કઈ રીતે બનશે? લેબની અંદરની પ્રક્રિયા છે તો કઈ રીતે બનાવવું? ગ્રામમાં વજન માપીને, લીટરમાં, કે પછી કોઈ અન્ય રાશિઓનો ઉપયોગ કરીને, જે પદાર્થ લિક્વિડ છે કે પછી સોલિડ છે એને ધ્યાનમાં લઈને કઈ રીતે બનાવો છો એ થોડુંક વિચારો અને થોડુંક એવું તેમાં મનોમંથન કરો, કેમ કે તમારો જવાબ તમારી પાસે જ છે, તમારી ડેફિનેશનોમાં છે. અને એ વસ્તુ કદાચ તો ને તો જ સમજાશે જ્યારે તમે તેને ફોકસ બેઝ સમજ્યા હશો, તે રાશિઓને સમજવા માગતા હશો. ફક્ત સૂત્રને ગોખી નાખવાથી અથવા તો સૂત્રને એક રટ્ટો મારી દેવાથી કંઈ થતું નથી, દાખલોને ગણવાથી કંઈ થતું નથી, પરંતુ પ્રેક્ટિકલ બેઝ જ્યારે આ વસ્તુ તમે ખાસ કરીને વિચારશો ને તો તમારો કોન્સેપ્ટ આખો ક્લિયર થશે. કેમ કે ડેફિનેશન તમારી પાસે છે, સૂત્ર તમારી પાસે છે, પરંતુ જો એ રાશિઓનું જ્ઞાન જ તમને નથી સમજાતું તો એ ડેફિનેશન, એ સૂત્ર તમારા માટે નકામા કહેવાય. તો આ બે વસ્તુને મનોમંથન કરવાનું છે તમારે ખાસ કરીને, અને તેના યોગ્ય જવાબ મેળવવાની ટ્રાય કરવાની છે. જો જવાબ યોગ્ય રીતે મળે તો આઈ વિશ કે તમે તેને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં શેર કરશો. મને તમારો આન્સર સાચો છે કે ખોટો યોગ્ય રીતે આપણે તેને ચર્ચા કરીશું. હું આગળ વધું છું થોડાક એવા એક્ઝામ્પલો સાથે. આજના સેશનની અંદર મેં કાલે જ વાત કરી તે મુજબ થોડાક એક્ઝામ્પલો પણ આપણે જોઈએ કે જેથી તમને સમજ પડે કઈ પ્રકારના એક્ઝામ્પલો એક્ઝામ બેઝમાં આમાં હોઈ શકે. ચાલો 1 by 1 એક્ઝામ સોલ્વ કરીએ. તો એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં હું અમુક એક્ઝામ્પલ જ સોલ્વ કરાવીશ, બાકીના પણ તમને હોમવર્ક તરીકે તમારી પ્રેક્ટિસ માટે તમને જાતે જ આપીશ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. નંબર 1, તમારી પાસે પેલું એક્ઝામ્પલ કંઈક આ સ્વરૂપમાં છે. 30% જેટલું તમને દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનનો મોલ અંશ જણાવો. મેં પહેલાં જ કીધું તમને, પહેલાં તો તમને રાશિઓની પરખ હોવી જોઈએ, આપેલી વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ,
તમને શું કહેવા માગે છે અથવા તો શું મેળવવાનું છે આપણે એ વસ્તુનું જરૂરિયાત કઈ છે રકમની તે વસ્તુની સમજ હોવી જોઈએ. ચાલો, તો પહેલા દાખલાની અંદર શું કહેવા માગે છે એ વસ્તુ સમજાય તો એ વસ્તુ તમને કદાચ સમજ પડી જ ગઈ છે. 30% દળથી બેન્ઝીન ધરાવતા, મતલબમાં 30% દળથી બેન્ઝીન તેની અંદર છે. ઓકે, ચાલો, એમાં ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ તમારે મેળવવાના છે. સમજો તો તમારી પાસે CCl4ના, હું બોલું છું CCl4નું જો ગ્રામમાં વજન જોતું હોય, એનું દળ મેળવવાનું છે. ચાલો, દળ. તો હું એમ કહું કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4, ઓકે ને, CCl4નું દળ, CCl4નું દળ કેટલું હશે વિચારીને આન્સર આપો. તો CCl4નું દળ એટલે કે 30% દળથી બેન્ઝીન ધરાવતા છે, બેન્ઝીન 30% છે, તો સ્વાભાવિક છે કે બાકીનું શું હોવું જોઈએ? યસ, 70 ગ્રામ. હું એમ કહી રહ્યો છું કે અત્યારે તમારી પાસે 100 ગ્રામ જેટલું તે દ્રાવણ છે, તેમાંથી 70 જેટલું કોણ છે? CCl4. તો C6H6 જેટલું તમને રકમમાં તો આપ્યું જ છે, એ શું છે? બેન્ઝીન. શું છે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન. ચાલો, હવે આપણે મેળવવાનું કામકાજ કરીશું અને એ છે મોલ અંશ. મોલ અંશની રિક્વાયરમેન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. મોલ અંશનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. મોલ અંશનું સૂત્ર નથી આવડતું તો આઈ વિશ કે તમને પહેલાં એ પાકું કરવું જોઈએ, કેમ કે એ વસ્તુ આવડતી નથી તો નકામું છે આ દાખલું. ઓકે, ચાલો, તો રિક્વાયરમેન્ટ શું છે મોલ અંશની? યસ, મોલ હોવા જોઈએ. કોના મોલ? તો કે બેન્ઝીનના પણ અને CCl4ના પણ, કાર્બન ટેટ્રાક્લોરાઇડના પણ. તો મેળવીએ બેન્ઝીનના મોલ. ચાલો, બેન્ઝીનના મોલ તો બેન્ઝીનના મોલ મેળવવા માટે આપણે જાણીએ તે મુજબ તમારી પાસે આપેલું વજન, આપેલું દળ કેટલું છે? ચાલો, દળ તમારી પાસે આપ્યું છે 30. ચલો, તેનો અણુભાર કેટલો બેન્ઝીનનો? C6H6. કેલ્શિયમ મારો, કાર્બનનો 12 પ્લસ હાઇડ્રોજનનો જે પણ આપ્યો હોય 1 તે. સામાન્ય રીતે તમને જ્યારે પણ આવો કોઈ દાખલો પૂછાશે તો દાખલા દરમિયાન તમને એ વસ્તુનો દળ આપી દેતા હોય છે, અણુભાર આપી દેતા હોય છે, પરંતુ ન આપે તો સ્વાભાવિક છે કે તમારી એટલી તો એબિલિટી હોવી જોઈએ કે તમને એટલા માસ તમને આવડતા હોય. ટોટલ મારીશું એટલે થઈ જશે 78. ઓકે, ચાલો, અને કેલ્શિયમનો યુઝ કરીને જવાબ મેળવી શકાય છે 3846. ઓકે, આ તમને મળી ગયા મોલ. કેના? તો કે બેન્ઝીનના. ચલો, એવી રીતે મેળવી લઈએ. કોના? તો કે CCl4ના. ચાલો, તો CCl4ના પણ મેળવી લઈએ. ચલો, CCl4 માટે ચલો મોલ મેળવીએ. તો CCl4નું મોલ મેળવવા માટે વજન આપ્યો છે 70 છેદમાં, ચાલો CCl4 કેલ્શિયમ મારીશું એટલે આઈ થિંક સો કે તમારો જવાબ નીકળે છે 154. ઓકે, ચાલો, 70/154 તો જવાબ નીકળે છે 45 મોલ. ઓકે, ચાલો, તો તમારી પાસે બંનેના મોલ મળી ગયા. ઓકે, હું આને NA કહું છું. શું કહું છું? NA. અને કહું છું NB સમજવા માટે, કેમ કે આપણે નોર્મલી NA અને NBના સ્વરૂપમાં લીધા હતા. તો હું એમ કહું કે તમારી પાસે સવાલમાં આપ્યું છે બેન્ઝીન, તો બેન્ઝીન માટે એ શબ્દનો ઉલ્લેખનીય છે. ઓકે, તો લખું છું XA ઇઝ ઇક્વલ ટુ, મતલબમાં એક્સ આ કોના માટે લખું છું? બેન્ઝીન માટે લખું છું, કેમ કે એ આપણે બેન્ઝીન માટે યુઝ કર્યો છે. તો XA ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલની સંખ્યા બેન્ઝીનની છેદમાં કુલ મોલ એટલે કે NaNB. ચાલો, આ હતા 0.38 છેદમાં 0.3846 પ્લસ 0.4545. ઓકે, ચાલો આગળ વધીએ. તો કેલ્શિયમનો યુઝ કરીશું ફરી એકવાર અને તેનો જવાબ તમને મળે છે 0.458. ક્લિયર અને સિમ્પલ. ઓકે, નાવ તમારી પાસે જે દાખલો હતો કંઈક આ રીતે તમારો ક્લિયર અને કટ થયો. રકમ ફરી એકવાર હતી 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રા
ક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલન જણાવો. એકદમ સિમ્પલ દાખલો. ઓકે ને. ચાલો, ડિફિકલ્ટી લેવલ થોડોક હાઈ પર લઈ જઈએ, ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારીએ. ચાલો, નંબર 2નો દાખલો જે છે એ કંઈક આ રીતે છે. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. તમારે શું ગણવાનું છે? હવે મોલારિટી ગણવાની છે. ઓકે ને. ચાલો, મોલારિટી ગણવા માટે પણ આપ્યું છે શું તમને? તો કે આપ્યું છે નંબર 1 પર 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2O. તમને એક સંયોજન આપ્યું છે અને એ સંયોજન માટે અને દ્રાવણ તમને 4.3 લીટર બનાવવાનું કહ્યું છે. ઓકે, તો સ્વાભાવિક છે કે તમારી પાસે મોલારિટીનું સૂત્ર તમે જાણો છો, મોલના છેદમાં લીટર. મોલારિટીનું સૂત્ર હું પહેલાં તો સૂત્ર ફોકસ બેઝ લાવું કે જેના કારણે તમારી રિક્વાયરમેન્ટ તમને સમજ પડી જાય. તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ છેદમાં વોલ્યુમ લીટરની અંદર. ઓકે, ચાલો, પહેલાં તો મોલ આપણી પાસે હોવા જોઈએ. ઓકે ને. મોલ મેળવવા માટે આપણે કદાચ જાણીએ છીએ કે બે વસ્તુની જરૂર પડે. એક તો માસ જે તમને આપ્યું છે, એક આણ્વીય દળ જે આપણે મેળવવું પડશે. તો આણ્વીય દળ મેળવીએ તો CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2Oનું દળ બરાબર, હું ડાયરેક્ટ લખતો જો સંખ્યા CO માટે 59, 2 ગુણ્યા NO3 નાઇટ્રોજન 14 પ્લસ 3 ઇન્ટુ 16 પ્લસ 6 કાર્બન 6H2O છે, પાણી છે. ઓકે, ચા પાણી માટે 2 પ્લસ 16. ઓકે, ઓક્સિજન 16. ઓકે ને. ચા તો કેલ્સીનો યુઝ કરીએ અને ફરી એકવાર જો કેલ્ક્યુલેશન મારીએ તો જવાબ નીકળશે 291 ગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો, વસ્તુ સરળ હતી, સરળતાથી આપણે મેળવી લીધો. તમને વજન તમારું માસ આપ્યું છે અને એ છે 30 ગ્રામ, તો તમને મોલની સંખ્યા સરળતાથી મળી જાય. મોલ તો તેના જ મોલ. ચાલો, મોલ મેળવવા જશું તો 30 ગ્રામ તમને આપ્યું છે, રકમની અંદર 30 ગ્રામનો ઉલ્લેખ છે એટલા માટે 30 ગ્રામ, અને ત્યારબાદ તમને આપેલું વજન તે મુજબ 291 ગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો, કેલ્સીનો યુઝ કરીશું, કેલ્સી મારશું એટલે જવાબ મળે છે 0.103 મોલ. ઓકે, ચાલો, તમને મોલ પણ ક્લિયર મળી ગયા. ચાલો, આપણે એક રિક્વાયરમેન્ટ સંતોષાઈ ગઈ છે. મિલીલીટર લીટરની અંદર તમને ઓલરેડી આપી દીધું 4.3 મોલ્સ તમને મળી જાય છે. તો ડાયરેક્ટ મેળવીએ હવે મોલારિટી. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.103 અપોન 4.3. આ મોલ છે, આ લીટરની અંદર છે વેલ્યુ, તો ડાયરેક્ટ તમારો જવાબ નીકળશે મોલ પ્રતિ લીટરની અંદર. કેલ્સી મારીશું એટલે જવાબ નીકળે છે 0.023 મોલ. અને આ તમારો થઈ ગયો આન્સર. ચા જે સરળતાથી સંતોષાય છે. ચા આ ભાગ એ હતો. હવે ભાગ બી વિશે વાત કરીએ. ચા ભાગ બી વિશે માહિતી મેળવતા પહેલાં હું એમ કહું છું કે આ માહિતી જ્યારે પણ તમને આપવામાં આવે છે ને ત્યારે બહુ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો ખાસ નમ્ર વિનંતી કે આ નાના એવા ભાગને સમજે, કેમ કે જ્યારે આ બંને સાથે આપેલું હોય ને ત્યારે કોન્સેપ્ટ બેઝ થોડોક એવો ડિફરન્ટ તમને જોવા મળશે. ઓકે, તો ખાસ સમજજો. 30 ml 0.5 મોલર 30 ml 0.5 મોલર H2SO4નું મંદન કરી 500 ml બનાવવામાં આવે છે. ફરી એકવાર 30 ml 0.5 મોલર. તમારી પાસે અહીંયા જે પણ વેલ્યુ આપેલી છે એ વેલ્યુમાં ચોક્કસ રીતે ફેરફાર કરીને, મતલબમાં mlની વેલ્યુ જે છે તેની અંદર ફેરફાર કરીને 30 ml આપ્યું હતું, તેમાં પાણી એક્સ્ટ્રા એડ કરીએ છીએ અને 500 ml બનાવી દઈએ છીએ. મતલબમાં 30 mlનું 500 ml કન્વર્ટ થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે મોલારિટી અહીંયા બદલાઈ જાય, અને મોલારિટી બદલાઈ જાય તો સ્વાભાવિક છે કે અહીંયા તે કોન્સેપ્ટ વાઇઝ કેલ્ક્યુલેશન જરૂરી છે. સમજીએ.
મોલારિટીનો કોન્સેપ્ટ નથી બદલાતો. મોલારિટી તો ઇઝ ઇક્વલ ટુ થાય મોલના છેદમાં વોલ્યુમ જ થવાનું છે, એ તો પાક્કું છે. પણ વસ્તુ સમજાય એ વસ્તુ જરૂરી છે. તમને આ 0.5 મોલર આપે એનો મતલબ શું? તો 0.5 મતલબ એવો છે કે 1000 ml હોય તો તેની અંદર 0.5 મોલ તમારો પદાર્થ H2SO4 નો રહેલો છે. ઓકે ને? તો સ્વાભાવિક છે કે આપણે ત્યાં ચોક્કસ રીતે ગણતરી કરીને ઉલ્લેખનીય રીતે કામકાજ કરીએ છીએ અને બોલીએ છીએ કે ત્યારે 1000 ml હોય ત્યારે 0.5 મોલરનો મતલબ એમ થાય છે કે 0.5 મોલ છે. ઓકે, ફરી એકવાર 1000 ml 0.5 મોલરનો મતલબ 5 મોલરનો મતલબ એમ થાય છે કે તેની અંદર 0.5 મોલ હોય છે. તો એનો મતલબ તો એવો થવો જોઈએ કે જ્યારે હું એમ કહેતો કે 30 ml અને સાથે સાથે 0.5 મોલર હોય તો તેનો મતલબ એમ છે કે 0.5 ગુણ્યા 30 આ mlમાં છે માટે છેદમાં 1000. તો કેલ્સીનો યુઝ કરીશું તો તમારો જવાબ બને છે 0.015 મોલ. તો તમારો મતલબ એમ છે કે તમને અત્યારે ઇનડાયરેક્ટલી અહીંયા રહેલા કુલ મોલની સંખ્યા નથી બદલાતી. અહીંયા મોલર તમારો જે એકમ છે ને 0.5 એ વસ્તુ બદલાયેલી છે. તમારી સાંદ્રતા બદલાય છે. H2SO4ના મોલિક્યુલ્સ અંદર પડેલા છે ને તે નથી બદલાતા. તો તમારા મોલની સંખ્યા ત્યાં બદલાવાની નથી. સમજો આ ખાસ વસ્તુ. કોન્સેપ્ટ કયો છે, કોન્સેપ્ટમાં હું શું કહું છું તે ખાસ સમજજો. તો વસ્તુ ક્લિયર થઈ ગઈ. અહીંયા તમારી પાસે મોલ છે, તમારી પાસે તે લીટર પણ છે, આપ્યું છે 500 ml. હું ml ને લીટરમાં કન્વર્ટ કરીને એમ કહું કે એમ કહીશ કે 0.5 અડધો લીટર છે એટલે એમ કહીશ કે 0.5 લીટર. ઓકે, ચાલો તો હવે સૂત્ર મૂકી દઈએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ તમને મળી ગયા 0.015 મોલ છેદમાં લીટરની અંદર તો 0.5 અડધો લીટર છે ને એટલા માટે 0.5 લખું છું. ઓકે ને? હવે આમાં પણ અડધા કન્ફ્યુઝ ન થાય તેના માટે ક્લિયર વસ્તુ જ છે લીટર. ચા તો યોગ્ય રીતે કેલ્સીનો યુઝ કરતાં તમારો જવાબ મળે છે તમને 0.03 મોલર. ઓકે, તો સરળતાથી તમને આરો દાખલો અહીંયા ફિનિશ થઈ જાય, તમારું કામકાજ અહીંયા ફિનિશ થઈ જાય, તમારી માહિતી પણ તમને સેટિસ્ફાઈ રીતે સમજ પડી ગઈ છે. ઓકે, ચાલો દાખલા નંબર 3 પર આગળ વધીએ. આ 20 કે દાખલો પણ તમને સરળ લાગશે. ચાલો આગળ વધીએ છીએ. તો માહિતીઓનું જેટલું પણ સંસાધન તમને આપેલું હોય તે બધી જ માહિતી તમને સમજ પડતી હોવી જોઈએ. હું અત્યારે હવે જે ક્લિયર કરું છું એ તમારા ફોકસ બેઝ દાખલાઓમાં શું આપેલું છે, કઈ રીતે તમારે મેળવી શકાય છે, બધી વસ્તુ ક્લિયર કરતો જાઉં છું. ઓકે, તો ખાસ હવે જોતા જવું. ચાલો દાખલા નંબર 3. રકમ કંઈક આ મુજબ છે. જો 20% W/W જલીય KI દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ ml ઇન્વર્સ હોય તો KIની મોલાલિટી મોલ અંશ મેળવો. 3 તમારે ઇનડાયરેક્ટલી મેળવવાનું છે. હવે તમને મોલની સંખ્યા મળી જતી હોય તો ઇનડાયરેક્ટલી તમે બધી વસ્તુ મેળવી શકો છો. એમાં મોલારિટી પણ આવી જાય છે, મોલાલિટી પણ આવી જાય છે. ઓકે ને? ચાલો તો નંબર 1 સ્ટેપ બાય સ્ટેપ બધા જ કામકાજ કરવાના છે. KI, જો KIનું માસ આણ્વીય દળ મળી જાય, આણ્વીય દળ કેટલું થશે તો કે 39 પોટેશિયમનું, આયોડિનનું થશે 127. ઓકે, ચાલો તો તેનું ટોટલ થશે 166 ગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો આણ્વીય દળ મળી જાય છે. હવે તમને કોન્સેપ્ટ જ આપ્યું છે 20% W/W. ઓકે, 20% W/W. હવે ખાસ સમજજો, જેમ આપણે આગળ વાત કરીને તે જ મુજબ અત્યારે હું લઉં છું 100 ml દ્રાવણ. શું લઉં છું? 100 ml દ્રાવણ. તો 100 ml દ્રાવણમાંથી 20% જ તમારું KI છે. મતલબમાં તમારી પાસે અહીંયા 20 ગ્રામ જેટલું શું છે KI. બાકીનું શું હશે? સ્વાભાવિક છે વોટર અથવા તો જે પણ અન્ય સોલ્વન્ટ તમારો નાખ્યો છે તે છે.
ઓકે ને. તો ઇનડાયરેક્ટલી એમ કહું છું કે અહીંયાથી 80 ગ્રામ પાણી મળે છે, વોટર મળે છે, પાણી મળે છે, કયો તે. તો ચાલો હવે મેળવીએ આપણું કામકાજ છે તે મોલારિટી. નંબર 1 મોલારિટી. ચાલો મોલારિટી માટે શું હોય? મોલના છેદમાં માસ ઓફ વોટર. ઓકે ને. ચાલ મોલારિટી છે, ખાસ શબ્દને જોજો, મોલારિટી નથી. એટલા માટે વોટર બોલું છું કેમ કે સૂત્ર દરમિયાન આપણે બોલ્યા હતા દ્રાવક. ઓકે, છેદમાં દ્રાવણ નહોતું. તો ઉપર મોલ કેના લેવાના છે? KIના. નીચે માસ કોનું લેવાનું છે? વજન કોનું લેવાનું છે? યસ, વોટરનું. ચાલો ઉપર KIના મોલ. ચાલો તમને વજન આપ્યું છે 20. ઓકે, તો વજન છેદમાં ડાયરેક્ટ સ્ટેપ લખું છું, ખાસ સમજો. અહીંયા મોલની સંખ્યાની પ્રોસેસ જે આમાં અલગ સ્ટેપમાં કરતા હતા તે ડાયરેક્ટ સૂત્રની અંદર કરીએ છીએ, જેથી સ્ટેપના ઘટાડી શકાય. ત્યારબાદ 166 વડે ભાંગી દો એટલે તમને ઉપર મોલ મળી ગયું. નીચે આપણે જોવાનું છે તે કિલોગ્રામમાં હોવું જોઈએ, પહેલાં તો કિલોગ્રામમાં. અને સાથે સાથે એમ પણ કહીશ કે જે પણ વેલ્યુ છે વોટરની છે, ખાસ નમ્ર વિનંતી કે વોટરની હોવી જોઈએ. આ વસ્તુ તમને ગ્રામમાં આપી છે, મારે કિલોગ્રામમાં જોઈએ છે, એટલા માટે મારો એકમ થઈ જશે 0.08. ઓકે, જે કિલોગ્રામમાં છે, ખબર પડે ને. 1 2 3 એટલે અહીંયા 0 આવી જશે, અહીંયા પોઈન્ટ આવી જશે. ઇનડાયરેક્ટલી બી જે વિચારી શકાય. ચાલો તો આગળ વધીએ. કેલ્સીનો યુઝ કરીએ તો જવાબ મળે છે 1.506 મોલર. ઓકે, મોલ પર કિલોગ્રામ એવી રીતે ઉલ્લેખનીય છે. ચાલો તો અને નિયર અબાઉટ એમ કહી શકું છું કે 1.51 મોલર. બીજી વસ્તુ મેળવવાની છે તે છે મોલારિટી. મોલારિટી. ચાલો મોલારિટી મેળવવા માટે તો નંબર 1 કુલ દ્રાવણ જે આપ્યું હોય ને તેના માટેનો ઉલ્લેખ છે, અને એ પણ લીટરની અંદર, છેદની અંદરની વાત કરું છું. તો અત્યારે તમારી પાસે કુલ કેટલા લીટર છે તેનો ઉલ્લેખ નથી, તો પરંતુ તમને ઘનતા આપી છે. ઘનતા સ્વાભાવિક છે કે એમ જ એક્સ્ટ્રા તો ન આપી હોઈ શકે, તો ઘનતાનો ઉપયોગ કરી શકાય. ચાલો આપણી પાસે ડેન્સિટીનું સૂત્ર છે, ઘનતાનું સૂત્ર છે, ઇંગ્લિશ વર્ઝન છે, ખાસ સમજી શકાય. માસના છેદમાં વોલ્યુમ, દળના છેદમાં કદ, વોલ્યુમ. મારે વોલ્યુમ જોઈએ છે. આપણે આગળ વાત કરી તે મુજબ દ્રાવણની ઘનતા છે. ઓકે, તો દ્રાવણનું વોલ્યુમ મળશે મને, છેદમાં જોવા જોઈએ છે તે જ. ઓકે ને. તો સરળતાથી માસ છેદમાં ડેન્સિટી ઘનતા. માસ તમારી પાસે 100 ગ્રામ જેટલું છે, દ્રાવણનું માસ. ઓકે, જે હમણાં થોડી વાર પહેલાં જ આપણે એઝ્યુમ કર્યું કે ટોટલ 100 જેટલું હોય, એવી રીતે. ડેન્સિટી યસ આપી છે તે જ મુજબ 1.202 ગ્રામ મોલ ઇનવર્સ. કેલ્સીનો યુઝ ફરી એકવાર 83.19. ઓકે, 83.19. ઓકે, ચાલો આ જે તમને આન્સર મળવાનો છે મોલ નહીં, ml છે. ઓકે, ડેન્સિટી છે ને, ઓકે mlમાં છે, જોજો ખાસ મારી ભૂલ થઈ ગઈ છે. ચલો ml. ચાલો જો મારે તો જોઈએ છે લીટરની અંદર. ઓકે ને, કેમ કે ઉપર મોલ ને નીચે લીટરની અંદર જોઈએ, તો એને લીટરમાં કન્વર્ટ કરું તો એને કહીશ હું 83.19 10⁻⁻⁴ મિલીને દૂર કરું શું થાય? 10⁻³ લીટર. ઓકે, ચાલો ઉપર જે કામકાજ માટે જોઈતું હતું તે વસ્તુ ફરી એકવાર 20/166 બદલાવાના તો છે જ નહીં, સ્વાભાવિક છે. છેદમાં જોઈતી હતી તે રાશિ આપણે અલગથી મેળવી લીધી. તો 83.19 10⁻³ ઓકે, ચાલો અને યોગ્ય રીતે કેલ્સીનો યુઝ કરતાં તમને જવાબ મળી આવશે 1.45 મોલર. આ તમારી રિક્વાયરમેન્ટ હતી કે મોલારિટી જોઈએ છે તો આ વસ્તુની સમજ તમને હોવી જોઈએ. જો એ વસ્તુ નથી સમજાતી કે તમારે ડેન્સિટી પરથી મેળવવાનું છે, યાની કે ઘનતા પરથી મેળવવાનું છે, તો ત્યાં તમારો કોન્સેપ્ટ ટૂંકો પડશે.
સૂત્ર આવડતા હોવા છતાં પણ તમને તમારો સ્વરૂપ નહીં આવડે. ચાલો ત્યારબાદ પણ વાત કરીશું મોલ અંશની. તો આવીશ કે તમને મોલ અંશ માટે તો પહેલો દાખલો આપણે જોયો જ. તો મોલ અંશ વિશેના દાખલા જો તમને મૂકવામાં આવે તો આઈ થિંક સો કે આવડી જશે. તો મોલ અંશ તમે જાતે મેળવશો. સાથે સાથે હું તમને આપી રહ્યો છું પછીના પણ એક્ઝામ્પલ સ્વરૂપના દાખલાઓ જે તમારી સાપેક્ષ મૂકી રહ્યો છું. તે દાખલાઓ પણ જાતે પ્રિપેર કરવા, જાતે તેના આન્સર લઈ આવવા. જો કોઈ પ્રકારની કન્ફ્યુઝન હોય તો કન્ફ્યુઝ થયા વગર સીધા જ તમે મારી કોમેન્ટ બોક્સમાં અથવા તો મને મેસેજ કરીને કહી શકો છો અને હું ચોક્કસ તેનો કમેન્ટમાં આન્સર આપીશ. તમને ચોક્કસ તમારો આન્સર મળી જશે. તો યોગ્ય રીતે આ 6 દાખલા કમ્પ્લીટ સમજીને, સાથે સાથે સૂત્રને યાદ રાખીને, તેના કોન્સેપ્ટને ભૂલ્યા વગર, ડેફિનેશનો યાદ રાખીને જ આ બધું ક્લિયર કરવાનું છે. દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ ચેપ્ટરમાંથી મેં તમને વાત કરી છે તે મુજબ 4 માર્કમાં દાખલો પૂછાતો આવ્યો છે અને દાખલાઓ ખાસ અગત્યના છે. ઓકે, તો આજનો સેશન અહીંયા જ ક્લોઝ કરીએ છીએ. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.